હેલો એવરીવન. આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 22 ની વાત કરી રહ્યા છીએ. રાસાયણિક નિયમન કેવી રીતે થાય. છેલ્લા 3 લેક્ચર થી આપણે જોઈએ છીએ કે મનુષ્યની અંદર જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે એ કઈ ગ્રંથિઓ છે એની આપણે ચર્ચા કરી અને છેલ્લા લેક્ચરમાં એ ટોટલ મુખ્ય 9 ગ્રંથિઓ છે એમાંની એક ગ્રંથિ એટલે કે હાઇપોથેલેમસ વિશે આપણે વાત કરી હતી. આજે જે આપણે લિસ્ટ બનાવ્યું હતું એની શોર્ટ કી હતી પી હા પી. એમાં મેં તમને કીધું એમ કે આપણે પહેલા હાઇપોથેલેમસ લીધી. હવે એ પી હા પી માંની જ એક ગ્રંથિ એટલે કે પિચ્યુટરી ગ્રંથિ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, જેમ હાઇપોથેલેમસ પ્રમુખ ગ્રંથિ છે એ જેનો ઓર્ડર ફોલો કરે છે, એટલે કે જે હાઇપોથેલેમસ છે એ જેને ઓર્ડર આપી રહ્યું છે એ ગ્રંથિ એટલે આપણી પિચ્યુટરી ગ્રંથિ. આ ગ્રંથિ પણ આપણા મગજની અંદર જ આવેલી છે. મગજની અંદર એક સેલા ટર્સિકા નામનો વિસ્તાર છે. એ ગુહા જેવી રચના છે, એટલે કે ખાલી જગ્યા જેવી બધી બાજુએથી બંધાયેલી એવી રચના છે જેનું નામ છે સેલા ટર્સિકા. આ સેલા ટર્સિકાની અંદર રહેલી નાની એવી 2 થી 4 ગ્રામ વજન ધરાવતી એવી પિચ્યુટરી ગ્રંથિ છે. આ જે ગ્રંથિ છે એ આમ તો હાઇપોથેલેમસ સાથે એક દંડ સ્વરૂપી રચનાથી જોડાયેલી જ છે. બરાબર છે? એક મિનિટ. આ દંડ સ્વરૂપી રચનાથી જોડાયેલી જ છે. આમ તમે જોવો તો એની અંતસ્થ રચનાનો જો આપણે અભ્યાસ કરીએ, આ જેની તમે ફિગર જોઈ છે એવી પિચ્યુટરી ગ્રંથિની અંતસ્થ રચનાની રીતે વાત કરીએ તો પિચ્યુટરી ગ્રંથિને 2 ભાગમાં વહેંચી શકાય. પિચ્યુટરી ગ્રંથિના અંતસ્થ રચનાની રીતે 2 ભાગ કયા? તો કે એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. આવા 2 ભાગમાં આ ગ્રંથિને વહેંચવામાં આવે છે. કયા 2 ભાગમાં? પહેલો ભાગ એડિનો હાઇપોફાઇસિસ અને બીજો ભાગ ન્યુરો હાઇપોફાઇસિસ. પહેલા આપણે એડિનો હાઇપોફાઇસિસ ની ડિટેલ જોઈ લઈએ. આ જે ભાગ છે એ ફરી પાછા 2 સબ ડિવાઇડ થયેલો છે, 2 ભાગમાં વહેંચાયેલો છે. કયો? પિચ્યુટરી ગ્રંથિનો એડિનો હાઇપોફાઇસિસ, એના ફરી પાછા 2 ભાગ પડે છે. કયા 2 ભાગ પડે છે? એક દૂરસ્થ ભાગ અને એક મધ્ય ભાગ. આમાં અંતસ્થ ભાગ એવું કઈ છે નહીં, 2 જ ભાગ છે. એક દૂરસ્થ ભાગ અને એક મધ્ય ભાગ. જે દૂરસ્થ ભાગ છે એ ભાગને આપણે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. આ નામ વધારે પ્રચલિત છે. કયું? તો કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. એકચ્યુઅલમાં તો કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ એટલે શું? તો કે એડિનો હાઇપોફાઇસિસ નો દૂરસ્થ ભાગ, એને આપણે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. આ જે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે એટલે કે આ પિચ્યુટરી ગ્રંથિનો જે દૂરસ્થ ભાગ છે એના દ્વારા ઘણા મહત્વના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. એ અંતઃસ્ત્રાવનું અહીંયા લિસ્ટ આપ્યું છે કે સૌથી પહેલો એના દ્વારા સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એટલે જેને ઇંગ્લિશમાં ગ્રોથ હોર્મોન્સ કહેવાય, એટલે એનું શોર્ટ ફોર્મ GH છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવને ઇંગ્લિશમાં આપણે ગ્રોથ હોર્મોન તરીકે ઓળખીએ એટલે આપણે એને શોર્ટમાં GH લખ્યું છે. બીજો છે
પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન નો શોર્ટ ફોર્મ PRL છે. પ્રો PR લેક્ટિન નો L. કારણ કે બીજા સાથે પાછું નામ છે શોર્ટ ફોર્મ એ મેચ ન થાય, અલગ આઈડેન્ટિફિકેશન મળે માટે પ્રો નો PR લીધું, લેક્ટિન નો L લીધો છે. ત્રીજો છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરતો આ અંતઃસ્ત્રાવ છે એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે TSH તરીકે ઓળખાય છે. ચોથો છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. આ યાદ રાખવા માટે આવી રીતે બોલવું પડે, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. આ રીતે આપણે એનું ઉચ્ચારણ કરીએ તો એને શોર્ટમાં ACTH તરીકે ઓળખવામાં આવે છે. એડ્રીનોકોર્ટિકોટ્રોપિકો હોર્મોન. ક્લિયર? એવો જ છે લ્યુટિયોનાઇઝિંગ હોર્મોન. લ્યુટિયોનાઇઝિંગ હોર્મોન એટલે શું? તો કે LH તરીકે ઓળખાય છે. કયો? લ્યુટિયોનાઇઝિંગ હોર્મોન. અને લાસ્ટ છે જેને કહેવાય ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે ફોલિકલ એટલે F, સ્ટિમ્યુલેટિંગ એટલે S અને હોર્મોન એટલે H. તો આ રીતે આ જે બધા હોર્મોન્સ છે એ અલગ અલગ પ્રકારની ગ્રંથિઓને ઇનડાયરેક્ટલી ઉત્તેજિત કરતા હોર્મોન છે. એટલે એમ કહેવાય કે પિટ્યુટરી ગ્રંથિ પણ, એમાં ખાસ કરીને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પણ બાકીની ઘણી બધી ગ્રંથિ ઉપર પોતાની પ્રભાવી અસર આપે છે. દાખલા તરીકે આ થાઇરોઇડ ગ્રંથિ ઉપર પોતાની અસર આપે છે, એડ્રીનાલિન ગ્રંથિ ઉપર અને શુક્રપિંડ અંડપિંડ ઉપર આ બે હોર્મોન પોતાની અસર આપે છે. આપણે એક એક હોર્મોન વિશે ડિટેલમાં જોઈશું, પણ આ તો તમને રફ આઈડિયા આપું છું કે પિટ્યુટરી ગ્રંથિ પણ પ્રભાવી અસર બતાવે છે. એવો જ પિટ્યુટરી ગ્રંથિનો મધ્ય ભાગ, એની પાસે એક જ હોર્મોન છે. કયો? તો કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે MSH. આ બધાના શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ અને બધા કઈ ગ્રંથિના કયા ભાગમાંથી મુક્ત થાય છે યાદ રાખવું પડે, એટલે જ આપણે આ રીતે ચાર્ટ ફોર્મ બનાવ્યું છે. આટલું યાદ રાખી લો એટલે આમાંના આવતા MCQ તમને પરફેક્ટ આવડે. આના કાર્યો એક એકના આપણે જોવાના જ. કાર્યો જોઈએ પહેલા આપણને પેલા હોર્મોનના લોકેશન, હોર્મોનના નામ અને એના શોર્ટ ફોર્મ આવડવા ખૂબ જરૂરી છે. માટે આ મેં આખો આવો ચાર્ટ છે એ તૈયાર કર્યો છે. એ આ રીતે જ યાદ રાખી શકાય. તમે ડાયરેક્ટ પેરેગ્રાફ ફોર્મમાં વાંચશો તો તમને યાદ નહીં રહે. ગણી લઈએ તો આપણને નંબર પ્રમાણે ખબર પડે એવો MCQ આવી શકે. તો જે પિટ્યુટરી ગ્રંથિનો એડિનો હાઇપોફાઇસિસ ભાગ છે એમાંના જે દૂરસ્થ ભાગ છે, એટલે તમે સિક્વન્સ સમજ્યા આખી, આપણે ક્યાંથી કેમ જઈ રહ્યા છીએ. તો એની પાસે કેટલા હોર્મોન્સ છે? તો કે 1 2 3 4 5 6. તો દૂરસ્થ ભાગમાં ટોટલ 6 હોર્મોન મુક્ત થાય છે, જ્યારે મધ્ય ભાગમાં ફક્ત એક જ હોર્મોન મુક્ત થાય છે. આવું પણ યાદ રાખવું એટલે પડે કે કેટલીક વખત MCQ માં પૂછાય છે કે પિટ્યુટરી ગ્રંથિના એડિનો હાઇપોફાઇસિસ ભાગમાં એનો પણ દૂરસ્થ ભાગ, એમાંથી કેટલા હોર્મોન રિલીઝ થાય? તો કે 6. મધ્ય ભાગમાંથી 1. ટોટલ પિટ્યુટરી ગ્રંથિના એડિનો હાઇપોફાઇસિસ માંથી કેટલા હોર્મોન મુક્ત થાય? તો ટોટલ કેટલો થાય? તો ટોટલ આવે 7. 7 હોર્મોન છે એ મુક્ત થાય છે. એવો જ
રીતે પૂછે કે ભાઈ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી કેટલા મુક્ત થાય, તો એ જવાબ આવશે 6. બરાબર, કારણ કે આપણે દૂરસ્થ ભાગને એકચ્યુઅલમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ, એટલે તો એ જવાબ આવશે 6. એનો જે બીજો ભાગ છે જેનું નામ છે ન્યુરોહાઇપોફાઇસિસ. આ જે નામથી ઓળખાય છે એ વધારે નામ પ્રચલિત છે. ન્યુરોહાઇપોફાઇસિસ ને આપણે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. કઈ? પશ્વ પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. આમાંથી મુખ્ય 2 હોર્મોન મુક્ત થાય છે. એટલે ન્યુરોહાઇપોફાઇસિસ ભાગમાંથી કેટલા છે? તો કે ન્યુરોહાઇપોફાઇસિસ માંથી 2. તો એ હિસાબથી ટોટલ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા કેટલા હોર્મોન મુક્ત થાય? તો ટોટલ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા 9 હોર્મોન્સ છે એ મુક્ત થાય છે. 7 આના અને 2 આના, એટલે ટોટલ કેટલા થયા? 9. આ હું આંકડા એટલે લખું છું કે આ આંકડાની રીતથી ટેક્સ્ટ બુકમાં નો આપ્યું હોય ડિજિટ્સ કે કેટલા હોર્મોન, નંબર ઓફ નો આપ્યા હોય, પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ એમાંથી કેટલા હોર્મોન્સ છે એ મુક્ત થાય છે. તો આપણને આ રીતે જો યાદ રાખવું હોય તો ગણી અને વાત કરતા ફાવે. હા, તો પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી 2 હોર્મોન મુખ્ય મુક્ત થાય છે. એકનું નામ છે ઓક્સિટોસિન અને બીજાનું નામ છે વેસોપ્રેસિન. એકચ્યુઅલમાં આ 2 હોર્મોન હાઇપોથેલેમસમાંથી જ મુક્ત થાય છે. તમને યાદ હોય તો હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો છે અને એ જ ચેતાસ્ત્રાવી કોષોની જે એન્ડ છે, તંતુનો છેડો, એ ડાયરેક્ટ આ ભાગ સાથે જોડાયેલો છે. આ ભાગ એટલે કયો? ન્યુરોહાઇપોફાઇસિસ. એટલે જો એના નામમાં ન્યુરો આવ્યું, ન્યુરોન્સ. ન્યુરો એટલે ચેતા, એટલે જ એના નામમાં ન્યુરોન્સ આવ્યું. એટલે આ એકચ્યુઅલમાં ચેતાસ્ત્રાવી પ્રકારના અંતઃસ્ત્રાવ છે એવું કહી શકીએ આપણે. ઉત્પન્ન હાઇપોથેલેમસ દ્વારા થાય છે, પણ આનો સ્ત્રાવ આગળ ન્યુરોહાઇપોફાઇસિસ પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. એટલે એવું કહેવાય કે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા મુક્ત થતા અંતઃસ્ત્રાવ ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન. એમાંનો જે આ વેસોપ્રેસિન છે એને એન્ટી ડાયુરેટિક હોર્મોન પણ કહેવાય છે. એના કાર્યને લીધે એ આપણે આગળ જોઈશું કે જે આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય છે મૂત્રપિંડમાં, એમાં જ્યારે પુનઃ શોષણ કરવાની વાત આવે, એટલે કે મૂત્રપિંડના કાર્યનું નિયમન કરવાની જ્યારે વાત આવે ત્યારે આ વેસોપ્રેસિન કાર્ય કરે છે. એટલે એનું નામ એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે કે ADH તરીકે ઓળખાય છે. ઓક્સિટોસિન માટે એવું શોર્ટ ફોર્મ નથી. જેટલાના શોર્ટ ફોર્મ છે એ બધા અહીંયા લખેલા છે. પિટ્યુટરી ગ્રંથિના બધી પ્રકારના ભાગ અહીંયા લખેલા છે અને દરેક વિભાગમાંથી કેટલા હોર્મોન મુક્ત થાય એ પણ અહીંયા લખ્યા છે. આ ભાગનો આખો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે પિટ્યુટરી ગ્રંથિને લઈને કોઈ એમસીક્યુ આવે તો એમાં બધી જ વાત આમાં કવર થાય છે. એના કાર્ય ભણવાના બાકી છે, પણ કાર્ય તો યાદ રાખવાની બાબત થઈ ગઈ. આજે એમ કહેવાય ને કે મેમરાઇઝ કરવાનું, ઓલી ખાલી સમજવાની વાત તો પછીની છે. આ મેમરાઇઝ કરવાની વાત છે એ આટલી છે કે પિટ્યુટરી ગ્રંથિ એ સેલા ટર્સિકા નામના મગજમાં આવેલો વિસ્તાર છે. સેલા ટર્સિકા એટલે મગજનો વિસ્તાર છે. આ વિસ્તારમાં આવેલી નાની એવી દંડ સ્વરૂપી ગ્રંથિ છે જે 2 ભાગમાં વહેંચાયેલી છે. તો આમ તમે જો ને તો આખે આખો મેં આ પિટ્યુટરી ગ્રંથિનો ઓવરવ્યુ આપી દીધું. તમને ક્લિયર સ્ક્રીનશોટ લેવામાં પડે એટલે મારો પડછાયો ન આવે એટલે
લઈ લીધો હશે હવે તમે સ્ક્રીનશોટ. તો આ જે પિચ્યુટરી ગ્રંથિ આપણે ભણ્યા એ હજી ખાલી આપણે પિચ્યુટરી ગ્રંથિના ભાગ અને તેના દ્વારા ઉત્પન્ન થતા હોર્મોનની વાત કરી. હજી દરેક પ્રકારના હોર્મોનનું લિસ્ટ કરવાનું બાકી છે. કઈ રીતે? તો કે એના કાર્યની રીતે. આપણે ખાલી એના નામ જોયા અને શોર્ટ ફોર્મ જોયા. દરેક હોર્મોન કોઈ ચોક્કસ પ્રકારનું આપણી શરીરની બીજી ગ્રંથિ કે અંગો ઉપર કાર્ય કરે છે. એ શું કાર્ય કરે છે એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. દરેક હોર્મોનના કાર્ય. અત્યારે આપણે એટલું જોયું કે પિચ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે, તો કે આપણા મગજની અંદર સેલા ટર્સિકા નામનો એક વિસ્તાર છે તેમાં આવેલી છે. નાની દંડ સ્વરૂપી ગ્રંથિ છે. એના મુખ્ય બે ભાગ છે. કયા બે ભાગ? તો કે એક એડેનો હાઇપોફાઇસિસ અને એક ન્યુરો હાઇપોફાઇસિસ. એડેનો હાઇપોફાઇસિસ તો એ ફરી પાછા બે ભાગમાં વહેંચાય છે, દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ. દૂરસ્થ ભાગ છે એના હોર્મોન્સની વાત કરીએ તો GH, PRL, TSH, ACTH, LH, FSH, ટોટલ 6. જે દૂરસ્થ ભાગ છે એ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય છે. આગળ પડતો, આગળની સાઈડ. મધ્ય ભાગ એમાંથી એક જ હોર્મોન મુક્ત થાય છે, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH. ન્યુરો હાઇપોફાઇસિસ વિભાગની વાત કરી. મુખ્ય બે ભાગ હતા. તો ન્યુરો હાઇપોફાઇસિસ ને પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. પશ્વ એટલે તો કે નીચેની છેડાની ગ્રંથિ, છેડાનો ભાગ. જે ભાગ ડાયરેક્ટલી હાઇપોથેલેમસ થી દંડ સ્વરૂપે જોડાયેલો છે. એટલે એની પાસે ચેતાસ્ત્રાવી બે અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે. એકનું નામ છે ઓક્સિટોસિન અને બીજાનું નામ છે વેસોપ્રેસિન. વેસોપ્રેસિન છે એ ADH તરીકે પણ ઓળખાય છે. તો આ વિભાગના બે હોર્મોન્સ, આ વિભાગના ટોટલ 7 અને બેયનો ટોટલ કરીએ તો પિચ્યુટરી ગ્રંથિમાંથી 9 હોર્મોન્સ રિલીઝ થાય છે. તો આ પિચ્યુટરી ગ્રંથિના હોર્મોનનું લિસ્ટ હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના કાર્યો વિશે વાત કરશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે. સી યુ.